નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ દલીલ વખતે ચૂપ રહેવું પડ્યું હોય અને મનમાં સવાલ થાય કે આ મારી હાર છે કે પછી કોઈ એવી જીત જે મને દેખાતી નથી? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. થોડું અજીબ લાગે નહીં કે બહેસમાં જીતવું એ જ હાર છે. આપણે તો બાળપણથી એ જ સાંભળતા આવ્યા છીએ કે દલીલમાં તો જીતવું જ પડે. પણ શું એ જીત ખરેખર જીત હોય છે? આ સ્ત્રોત પ્રમાણે ઘણીવાર આ જીત પાછળ એક બહુ મોટી હાર છુપાયેલી હોય છે. તો પછી સવાલ એ થાય કે જીતવું એ હાર કેવી રીતે હોઈ શકે? જો આપણે આપણી વાત મનાવી લઈએ, સાબિત કરી દઈએ, તો એમાં ખોટું શું છે? બસ આને સમજવા માટે આપણે એ જોવું પડશે કે કોઈ દલીલ જીતવા માટે આપણે ખરેખર કઈ કિંમત ચૂકવીએ છીએ. તો ચાલો સૌથી પહેલા આ જ વિરોધાભાસને સમજીએ. જુઓ, સામાન્ય રીતે આપણે બધા શું વિચારીએ છીએ કે કોઈપણ ચર્ચા કે દલીલનો હેતુ તો જીતવાનો જ હોય. આપણી વાત સાચી પાડી દેવાની. જેવો કોઈ મતભેદ થાય એટલે આપણો પહેલો ટાર્ગેટ એ જ હોય છે કે સામેવાળાને ખોટા પાડીને પોતાની જાતને સાચી સાબિત કરવી. એમ લાગે કે બસ અવાજ ઊંચો કરીશું, બે ચાર જોરદાર દલીલો કરીશું એટલે જીતી ગયા. પણ આ સ્ત્રોત આપણને એ જ કહે છે કે આ જીત મફતમાં નથી મળતી. એની એક છુપી કિંમત હોય છે, અને કિંમત આપણે આપણા સંબંધો, આપણી માનસિક શાંતિ અને આપણી પોતાની એનર્જી, આપણી શક્તિ ગુમાવીને ચૂકવીએ છીએ. એટલે કે જે જીત દેખાય છે એ કદાચ એટલી મીઠી હોતી જ નથી. તો આ નુકસાન થાય છે કઈ રીતે? ચલો હવે એ સમજીએ. અહંકારની ભસ્મ કરનારી આગ. અહીં આપણને સમજાશે કે દલીલ આપણી અંદરની શક્તિને કેવી રીતે ખાઈ જાય છે. અહીં દલીલોને આગ સાથે સરખાવવામાં આવી છે, અને આ બહુ જ જબરજસ્ત વાત છે. વિચારો કે દલીલ એક આગ જેવી છે જે આપણી જીવન ઊર્જાને, આપણી આભાને બાળી નાખે છે. ગુસ્સામાં બોલાયેલો એક એક શબ્દ આગના તણખા જેવો છે, જે ધીમે ધીમે આપણી અંદરની શાંતિ અને શક્તિને ભસ્મ કરી નાખે છે. અહીં જુઓ, આ બે રસ્તા વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. જો દલીલમાં ઉતરો તો શું થાય? એનર્જી વેડફાય, અહંકાર જીતે અને સંબંધો બગડે. અને જો મૌન ધારણ કરીએ તો એનર્જી બચે, અહંકાર નહીં પણ સમજદારી એટલે કે વિવેકની જીત થાય અને સંબંધો સચવાઈ જાય. પસંદગી આપણી છે. તો પછી સવાલ એ છે કે જો દલીલો આગ જેવી છે તો એનાથી બચવા માટે આપણી ઢાલ શું છે? આ રહ્યો જવાબ: મૌનની સુરક્ષાત્મક શક્તિ. એક વાત બરાબર સમજી લઈએ, મૌન એટલે ફક્ત ચૂપ રહેવું નહીં. મૌન એક એવી ભાષા છે જે ઝઘડાને શાંત પાડે છે અને આપણી અંદરની બેટરીને ફરીથી ચાર્જ કરે છે. આ કોઈ નબળાઈ નથી, આ એક સક્રિય નિર્ણય છે, એક પાવરફુલ ટૂલ છે જે આપણને રિએક્ટ કરવાની જગ્યાએ રિસ્પોન્ડ કરવાની, એટલે કે પરિસ્થિતિને સમજીને જવાબ આપવાની તાકાત આપે છે. એટલે કે મૌન એક પ્રકારના આધ્યાત્મિક ઇન્સ્યુલેટર જેવું કામ કરે છે. ખબર છે, જેમ ઇલેક્ટ્રિક વાયર પર રબરનું પડ હોય જે કરંટ લાગવાથી બચાવે, બસ એવી જ રીતે મૌન આપણી અંદરની શાંતિને અહંકારના શોરબકોરથી, એના નેગેટિવ કરંટથી બચાવે છે. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, પણ જ્યારે પરિસ્થિતિ ગરમાગરમ હોય, દલીલ ચરમસીમાએ હોય, ત્યારે આ બધું યાદ ક્યાંથી રહે? ત્યારે શું કરવું? ચાલો એના માટે એકદમ પ્રેક્ટિકલ ઉપાય જોઈએ. અને એ ઉપાય છે માત્ર 30 સેકન્ડનો. હા, ફક્ત 30 સેકન્ડ. આટલો નાનો સમયગાળો આખી બાજી પલટી શકે છે. કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, આ ટેકનિક કેટલી સિમ્પલ છે. સૌથી પહેલાં તો એ અનુભવવાનું છે કે હવે મામલો ગરમાઈ રહ્યો છે. જેવી એ ફિલિંગ આવે તરત જ એક પોઝ લેવાનો છે. જાણી જોઈને માત્ર 30 સેકન્ડ માટે ચૂપ થઈ જવાનું. એ 30 સેકન્ડમાં ઊંડા શ્વાસ લેવાના. તમે જોશો કે એનાથી શાંતિ પાછી આવશે, સમજદારી પાછી આવશે, અને પછી જે પણ બોલાશે એ ગુસ્સાની પ્રતિક્રિયા નહીં હોય, પણ શાંત મનથી અપાયેલો એક સ્પષ્ટ જવાબ હશે. તો ઠીક છે, આ 30 સેકન્ડનો પોઝ તો લીધો, પણ એનાથી લાંબા ગાળે શું ફાયદા થાય? ચાલો હવે આપણે મૌનના 5 મોટા પુરસ્કારો પર નજર કરીએ. તો આ છે મૌનના 5 મોટા ઇનામ. પહેલું, ઊર્જાનું સંરક્ષણ. મતલબ ફાલતુના ઝઘડામાં એનર્જી વેડફાતી બચી જાય છે. બીજું, વિવેકની પુનઃપ્રાપ્તિ, કેમ કે શાંતિમાં જ સાચા નિર્ણયો લઈ શકાય છે. ત્રીજું, અહંકારનો નાશ. શાંતિમાં અહંકાર ટકી જ નથી શકતો, એ ઓગળી જાય છે. ચોથું, સંબંધોનું રક્ષણ. વાત બગડે એ પહેલાં જ આપણે એને સાચવી લઈએ છીએ. અને પાંચમું, દિવ્ય શાંતિ, કારણ કે શાંત મન જ એક ઊંડી, ઉચ્ચ અવસ્થાનો અનુભવ કરી શકે છે.
તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે મૌન નબળાઈ નથી, એ આપણી સૌથી મોટી તાકાત છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ દલીલ જેવી પરિસ્થિતિ બને ત્યારે એ યાદ રાખજો કે ચૂપ રહેવું એ હાર નથી, એ તો આપણી ઊર્જા, આપણી સમજદારી અને આપણા સંબંધોને બચાવવા માટેનો એક સક્રિય નિર્ણય છે. એ આપણી સૌથી મોટી શક્તિને વાપરવાની એક તક છે. આના પર જરૂરથી વિચાર કરજો.